હલો. હલો. હા ભાઈ, સુરતમાં કઈ જગ્યાએ રહ્યો છો? અમરોલી. અમરોલી. આવો કોક દિવસ કામરેજ એમ ત્યાં. કામરેજ. હા, તમારો વિડીયો જોયો વાલ્મીકી નો. હા. બરાબર છે. બરોબર ને. બરાબર જ છે ને ભાઈ. તો પછી ધરમ સે ઊંચી જાતિ નહીં હોતી ભાઈ. વોટ કેવાનું ભાઈ, છીએ ઈ છીએ અને છીએ જ. હાલે ભાઈ, બરાબર જ છે ને. બરોબર. ઘણા લોકો આપડા સમાજમાં એવા હોય છે, મેં જોયા છે ખુદ નજરે અને સાંભળ્યું છે કે આપડી જ્ઞાતિને બતાવવા કેતા આમ એવું લાગે કે નહી, કેમ કેવું કે હું આ જ્ઞાતિ નો છું એમ. હા એમ આપડી જ્ઞાતિને બહુ આમ નીચે દેખાડે એમ અમુક લોકો. આપડા લોકો જાજાની નહીં વાત કરીએ, બહાર ના લોકોનું કામ તો એવું જ છે. હા. બતાવો, આપડા નીચું બતાવવાનું કામ છે ને એ લોકોને એની ઓકાત આપડે બતાવી દેવી છે. હા ત્યાં સુધી હા બરાબર. આપડા પાસે મેસેજ આવે ત્યાં સુધી આપણે પૂરતી કોશિશ કરીએ જ છીએ. હા અને કરતા હા રેશું, પણ એમાં આપડા બરાબર સમાજ છે. નો થોડોક સાથ સહકાર અને સપોર્ટ મળી જાય ને. હા. તો કોઈની એટલી તાકાત નથી કે આપડા સમાજને નીચે બતાવે. બરાબર છે ભાઈ, બટ બરાબર એકતા છે. હોવી જોઈએ. સપોર્ટ, હા એકતા હોવી જોઈએ, પણ એકતા આપણામાં હોય ને પછી તો બધું જ થાય. એમ અત્યારે બને એટલો તો અત્યારે ગ્રોથિંગ કરું છું ધીરે ધીરે. આ બધા સાથ સહકાર ના સપોર્ટ એમ તો ઘણા લોકો હમ આપડા મહેસાણા, અમદાવાદ હા હા બાજુથી ઘણા બધા સપોર્ટ મળે છે. હા પણ હા સપોર્ટ સિસ્ટમ ની હારે જરાક આવી રીતે કઈક એવું થયું હોય ને હારે આવીને ઉભા રહી ને. હા, એ બહુ મસ્ત કામ થાય. આમ કોકને હા લાગે એમ. કે નઈ ભાઈ છે નઈ વાંહે બહુ અને એમ. બધા સમાજ લઈ લો તમે, ભરવાડ, આહિર, કોળી સમાજ, દરબાર, બૈરા લઈ લો, એકતા જોવો તમે એમની. હા બરાબર છે ભાઈ, એમના એકતા સમાજ તો ઉપર કઈક બધામાં આવે છે. એટલે લગભગ હા, બધા આવીને ઉભા રહી જાય હારે અડધી લુખા રાત્રે પાખા. આવીને ઉભા રહી જાય. હા ભાઈ. અને આપડે થોડુંક પેલું, ઓળખાણ હોય ને તો કોઈ નો આવે ભાઈ, મેં હા જોયેલું છે. કારણ કે અત્યારે હું કરું છું તો મારી યાર એક કિસ્સો બની ગયો. જયારે મેં શરૂઆત કરી ને, હા હા ભાઈ નું નામ ન હોપાય, આપડા સમાજ ના જ હતા. પણ હા હા એ ભાઈ, હું જયારે મેં વિડીયો ની શરૂઆત કરી, હજી પેલો બીજો ત્રીજો જ વિડીયો હતો. ત્રીજો વિડીયો હતો તો હા ભાઈ કે હા તમે વિડીયો બનાવવાનું બંધ કરી દો. મને કે પેલા લે એ કે સમાજ ને કે હું કરવું ને એ પેલા એ કે તમે કરો એમ. વાતું કરતા હા કે બધાને આવડે. હા હા એમાંથી તો બહુ મેટર બહુ મોટી થઈ ગઈ હતી મારે. મેં કીધું ભાઈ હા વાતું તો હાલો, હું વાતું તો કરું છું સમાજ ની. હા હા બરાબર છે, એટલું તો એમ અમે કરવી છે. હા. એટલે એમાંથી તો બહુ બધી મેટર આગળ જતી રહી હતી. ભાઈ હા ગાળા ગાળી ઉપર આવી ગયા અને મારવા ઉપર હા આવી ગયા. અને પણ ટૂંકમાં શું થાય કે વિરોધીઓ હોય ને એ વિરોધ જ થાય, બાકી ઉખડે કઈ નહી. કઈ નઈ ભાઈ, કઈ ઉખડે નહી. હા. ભાઈ કે ઘરે આવીને આમ કરું તેમ કરું, પછી મારે અડધો કલાક મેં વાટ જોઈ. હા. પછી હું પોઈચો ઘરે. બરાબર છે. હા. અને ઘરે પહોંચીને મેં, ભાઈ તો ત્યાં નતા પણ ફોટો પાડીને મોકલ્યો. જો ભાઈ, હું અહીંયા ઉભો તો. હા. સમાજ નો માણસ છે, બાત તો એને હારો ન હારો લાગુ. નહી એ તો ન સારું લાગે, પણ જો સમજાવ તો હારો એવું લાગુ કરે, એવું કરે તો પછી આપડે એજ પણ હમ એનામાં મારામાં બસ ફરક ઈ જ છે કે હું બાત તો ન હારો લાગુ, પણ સમજાવ તો હારો લાગુ. બરાબર છે. પણ આપડે વસ્તુ હું મા સમજાવીએ. બેન ઉપર આવી જાય ને એટલે કોઈ પણ નો છે ને મગજ છટકી જાય. બરાબર છે ભાઈ, કોઈની મા બેન થોડી ભાઈ નવરી હોય અત્યારે. લે એજ વસ્તુ છે. એટલા માટે પછી અત્યારે ત્યારથી લઈને મને મારા 2-3 ભાઈબંધોએ કીધું કે તારે જો આગળ નીકળવું હોય, સમાજને મોટિવેશન વિડીયો આપવા હોય, તો આવા હા લુખા વાંકવાને તું ધ્યાન નહી આપ. હા, આવામાં ધ્યાન નહી આપવાનું ભાઈ, કેમ કે એટલે આપડે પછી આગળ આપડે જતા હોય ને મગજ એટલે માંથી કાઢી જ નાખ્યું. હા જેને જે કરવું એ કરે. મારે સમાજને મોટિવેશન જેવું આપવું છે કે આપડો હા સમાજ જેવો તેવો નથી. બરાબર છે. બરોબર. અને જે હલકામે લઈ છે એને એક વાર આપડે એક થઈને બતાવી ને, તો કોઈને લગભગ તાકાત નથી કે આપડે સમાજને બીજી વાર નીચી મોઢામાંથી કઈ આજે શકે હા બધા પોતપોતાના રાયમાં એમ કે આમને તેમને ફલાણું ના આવા હમ હોય વાળા. અમે જેવા છીએ એવા છીએ. પછી અમે એને કોઈને હળી ટૂંકમાં નથી કરવા જતા, પણ તમે જો હા અમારી હળી કરશો તો તમારા કાયદેસર મમરા ભરાઈ જાય. ભરાઈ જાય. બરાબર છે. બોલો બાકી તમે ક્યાં અત્યારે? અત્યારે ઘરે જ બેઠો તો. મેં કીધું મેસેજ આવ્યો, મેં કીધું ભાઈને કહું, નંબર મેકલે મેં કીધું. જો આપડા તમારી વાત મને સમાજના મેં પૂછ્યું ને, તો મને વાત મળી કે આપડે સુરત ના જ છે એમ. તો હા મેં કીધું સુરતમાં સુરતમાં, તો મેં કીધું તો મેં નંબર માંગુ એમ. ના ના, આપડા સમાજના જેટલા ભાઈઓ મારી પાસે નંબર માંગે ને હા. બધા જ ને નંબર આપું છું. અને ઈ બનતી અડધા શક્ય બધાને હું રિપ્લાય આપું છું. હા હા આખો દિવસમાં હું 300-400 મેસેજ આપતો. અમુક લોકોને નો રિપ્લાય અપાતો હોય, આખો દિવસ નો ફ્રી હોવ હા, એ કે તો નહી. પછી ભાઈ ફ્રી ન હોય તો પણ કામમાં હોય બનતી તો શક્ય પછી મને કોઈને મેસેજ આવ્યો કે ભાઈ મારે આમ થયું છે, મને આ પ્રોબ્લેમ છે, મને કોઈ આ સમાજ નો આ બોલી ગયો, તે બોલી ગયો,
તો એના હા. ઉપર આપણે 100% એક્શન લીધું છે. અને હા. માતાજીની દયાથી ને આપણે બધા ભાઈઓના સપોર્ટ થી આપણે ન્યાય પણ અપાયો છે ઘણા બરાબર બધા છે લોકોને અત્યાર સુધીમાં. હમ. અને સમાજના સપોર્ટ થી જ આપણે આગળ. અને મને ખરેખર આમ ક્યારેક પ્રાઉડ એવું ફીલ થાય ને કે ભાઈ મારી ઓળખાણ મારા સમાજ થી છે, એનાથી મોટી વાત શું હોય. એન્જિન મોટી હું વાત છે, બરાબર છે ભાઈ. એજ ને. હું તો રહું કાંઈ નઈ છું તમતારે. સુરતમાં, આપણે અમરોલી વિસ્તાર છે, રજવાડી પાલટી પ્લોટ છે ને, હા હા અમરોલી. બસ ત્યાં જ રહું છું હું. હા તો વાંધો નઈ, બરોબર, એવું કઈ તમ તારે હોય તો ફોન કરજો ને, આપડે કામરેજ સાઈડ આવો તોય ફોન કરજો તમ તારે. ચોક્કસ 100% ભાઈ. તમે બરોબર. કેતા હો તો બધા આપડા ભાઈબંધ દોસ્તાર બહુ છે આપડી વાળા તમ તારે કામરેજ માં. હા. આપડે તમ તારે સપોર્ટ કરવો હોય તો તમ તારે આપડે વાત કરવી. આપણું ગ્રુપ સપોર્ટ બનાવી ની નાખી તમ સમાજની તારે. જરૂરત છે. હું ટૂંક જ સમયમાં એક સોશિયલ મીડિયામાં એક આપણા સમાજનું ગ્રુપ લઈને આવું છું. એમાં હા હા બધાને જોઈન્ટ કરવાના છે આપણે, બસ એ સપોર્ટ કરવાનો છે. એમાં આપણે આપણા સમાજને જે કોઈ ને અન્યાય હા થતો હોય, કોઈ અપશબ્દ હા બોલી જતા હોય, ઘણા હા બધા પ્રશ્નો હોય, બહુ એના બહુ જવાબ આપણે હા સવાલોના જવાબ આપશું અને હમ સોલ્યુશન લાવશું ધીરે ધીરે. બસ ટૂંક બરાબર છે સમયમાં હું લાવું છું એવું ગ્રુપ, આપણે સોશિયલ મીડિયામાં જ છે, કાં તો હા ઇન્સ્ટામાં કાં તો હા વોટ્સએપમાં લાવવું છે. હા. અને બનતા લોકોને જાજા બધાને જોઈન કરવાના છે આપણે. હા તો કાંઈ વાંધો નઈ, તમ બરોબર. તારે કરો ભાઈ. અને આમાં તો હા ભાઈ સૌનો સાથ ને સૌનો વિકાસ, બધા જોડે એને હા કઈક ભાઈ કરશું તો જ કઈક થશે. એવું નહીં કે તો રાઘવ છે પુરબિયા એકલો કરે થાય, એવું કઈ ન હોય હમ ભાઈ. રાઘવ પુરબિયા બોલવા વાળો છે તો એની પાછળ ખાલી ઉભા રહેવા વાળા હા વ્યક્તિઓ એમ જોઈએ એની વાંહે ઉભા વાળા હોય ને ભાઈ. એમ. એકલું પછી કઈ ન થાય ભાઈ, એની વાંહે પાછું આમ હોવું જોવે કે નહીં એજ ભાઈ વસ્તુ માણસ છે. છે. અત્યારે હું બનાવું છું ને, મને ઘણા હા બધા લોકો એમ કે નાના ભાઈ તમ તારે બનાવો, અમે તમારે હારે છીએ, અમે તમારા. હા પણ જયારે ખરા એનું ટાણું હોય ને ત્યારે સટકી જાય ને. હા એ ખોટું ભાઈ. જોકે પછી તો જે થવાનું એ જ થાય. એ તો થઈ જ જાય પણ ઓલા જે પછી કદાચ સટકી જાય ને પછી આપણે બહુ દહ ના ટોળા ઉભા હોય તો કાયદેસર મૂછ ઉપર જ હાથ નહોતું મૂકવાનું હોય. પણ આ તો હું છે, પણ આપડા હારે ઉભા હોય ને તો ખરેખર એવું હમ લાગે કે ના એની મને આવવા દો જે હોય પછી. હા મોરે મોરો પછી હું હા કામ મરવી કામ મારવી બે માંથી હા. એક જ પણ આપડે ચૂનવાનું ખોટી હા રીતે જો આપડે ઘણા બધા આપડા સમાજ વિશે બોલી જાય ને તો આપણે હમ વ્યક્તિને જ પકડવી છે. હા હા આપણને કોઈ સમાજ હારે વિરોધ નથી. કોઈના સમાજ હારે વિરોધ કોઈ નઈ લેવા દેવા જ બરાબર નથી. જે હા હા વ્યક્તિ બોલો છે એ વ્યક્તિને જ પકડવાનો. હા. કારણ કે આપડે કોઈ સમાજને બોલવા નથી જતા, અમારા સમાજને હું કરવા ભાઈ તમે બોલો. તમે હળી બરાબર છે કરશો તો પછી અમારે ખોટે પછી ખોટું મમરા બોલવું ભરવા પડે પડશે. છે બરાબર અને આપડે તો પ્રેમ ભાવ અને સભ્યતા વાળા શબ્દો હજી વાપરીએ છીએ, અને જરૂર પડે તો કોઈકને બતાવીશું કેવા શબ્દો હમ અમને આવડે. એ તો પછી ભાઈ મજબૂરી પછી બહુ ઓલી ન થાય હું. એજ વાત જ્યાં છે. લગી સહન થતું હોય મજબૂરી ત્યાં વસ્તુ જ લગી એવી છે. જ્યાં લગી સહન થતું હોય ત્યાં લગી કરે, પછી ધરપી દેવા બીજું તો હું ના જે થવાની હશે અને થઈ કાંઈ જાય. વાંધો નહીં તમતાર ભાઈ, આ બાજુ રજવાડી બાજુ આવો તો તમતારે મને 100% ફોન કરજો, મુલાકાત કરશું આપડે હો ભાઈ. હા તો કાંઈ વાંધો નહીં, તમે કામે જાવ તો તમે ફોન કરજો મોટભાઈ. પાક્કું ભાઈ પાક્કું હો ભાઈ. જય માતાજી. જય માતાજી.